આપણે અંગ્રેજીમાં ઘણી વખત યસને બદલે યા શબ્દનો પ્રયોગ કરીએ છીએ. યા, યા, યા. આ યા શબ્દ જો હું 32 વખત બોલું છું તો હું ભગવાન વિષ્ણુની પાદુકાની પ્રશંસા કરી ચૂકી હોઉં છું. This is a day 6 for the national language of Sanskritam. તમે એમ વિચારતા હશો કે આ કઈ રીતે શક્ય બને? This is possible because of the structure and the સંધિ rules of the language. આ શ્લોકને જો હું સેપરેટ કરું છું તો ભિન્ન ભિન્ન શબ્દ કઈ આ પ્રકારના બને છે. યા 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 યા. ઈચ્છિત સ્થાન અથવા દેશને ઝડપથી પ્રાપ્ત કરાવનાર પાદુકા છે. તે પાદુકા પોતાના સ્વામીના ગ્રાહ્ય ભાગ માટે છે, જ્ઞાન પ્રાપ્તિ માટે છે, ઈચ્છાઓની પૂર્તતા માટે છે અને શત્રુઓના નાશ માટે છે. આ પાદુકાએ ભગવાન વિષ્ણુને પ્રાપ્ત કર્યા છે. આ પાદુકા આવાગમન માટે અને સમગ્ર જગતની કામનાઓની પૂર્ણ કરાવનાર છે. એ જ પાદુકા ભગવાન વિષ્ણુની છે. વિશ્વમાં આટલી ભિન્ન ભિન્ન ભાષાઓ છે, પરંતુ એક જ શબ્દથી આટલી અદ્ભુત રચના અને આટલો અદ્ભુત અર્થ એ શક્ય નથી જ.